નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। પેટ્રોલ ડીઝલ હજુ મોંઘા થશે, ડોલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે, દિગ્ગજની 3 વોર્નિંગ જોવા મળી। વિદેશથી પાછા આવીને પીએમ મોદીએ બોલાવી ઇમરજન્સી બેઠક, મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન કરાયું। બંગાળના મદરેસાઓમાં હવે વંદે માતરમ ફરજિયાત, શુભેન્દુ સરકારનો ઐતિહાસિક નિર્ણય કરાયો। ઊંચા વળતરની લાલચે અમદાવાદના વધુ એક વૃદ્ધ છેતરાયા, જીવનની અમૂલ્ય કમાણી ગુમાવી। અમદાવાદના ઓઢવમાં રિંગ રોડ પર સ્પાની આડમાં કૂટણખાનું પકડાયું, ત્રિપુરાની મહિલાઓ પકડાઈ। હવે આશ્રમમાંથી કરશે રાજકારણ, પ્રસિદ્ધ ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરની ચોંકાવનારી જાહેરાત જોવા મળી। ક્રૂડમાં કડાકા બાદ સેન્સેક્સ નિફ્ટીમાં ઉથલપાથલ, ડોલર સામે રૂપિયો મજબૂત, સોનું ચાંદી સસ્તા થયા। ડીઝલની અછતને પગલે ગુજરાતમાં 12 લાખ ટ્રક થંભી જશે, જીવન જરૂરી ચીજો મોંઘી થવાની ભીતિ જોવા મળી। વન નેશન વન ઇલેક્શનથી 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે, જીડીપી 1.6% વધશે। વડોદરા પાણી ગેટમાં જુગારધામ ચલાવતા વૃદ્ધ સહિત 11 શખ્સોની ધરપકડ, ₹57,040નો મુદ્દામાલ જપ્ત કરાયો। સુરતના રાંદેર ઝોનમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી અને પાલિકાના નબળા સુપરવિઝનથી લોકોના જીવ જોખમમાં જોવા મળ્યા। સુરતમાં પાણી બચાવોની ઝુંબેશ પાણી, ઉધના 3 રસ્તા પર 7 મહિનામાં બીજી વાર લાઈન તૂટી। અમદાવાદમાં કાર પુલિંગની સૂચનાઓ ફિયાસ્કો, મંત્રીઓના કારનો ઠઠારો અકબંધ, કરકસર મુદ્દે સરકારની દંભનીતિ ખુલ્લી પડી। અમદાવાદમાં વધુ એક આધેડ ઊંચા વળતરની લાલચમાં ફસાયા, 57.85 લાખનો ચૂનો લાગ્યો। ભાવનગરમાં માનવ તસ્કરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની સંપત્તિ જપ્ત કરાશે। જયેશભાઈ જોરદારનો ગુજરાતી એક્ટર હત્યાનો વોન્ટેડ આરોપી નીકળ્યો, 12 વર્ષ બાદ અમદાવાદમાં ઝડપાયો। સાયબર ઠગો પર એપલની સર્જિકલ સ્ટ્રાઇક, 2025માં ₹18,000 કરોડનું ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોક્યું, લાખો યુઝર્સ બચ્યા। રૂપિયાને મજબૂત કરવા આરબીઆઈ મોંઘવારીના ઝેરનો ઘૂંટડો પ્રજાને પીવડાવશે, રેપો રેટ વધે તેવા સંકેત જોવા મળ્યા। ઓઇલ ગેસ તો એક બાજુ રહ્યું, પણ રશિયા હવે ભારતની સૌથી મોટી ઈચ્છા પૂરી કરશે, ચીન જોતું રહી ગયું। જામનગરમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે ચોકલેટ વહેંચીને આપનો અનોખો વિરોધ, કાર્યકરોની અટકાયત કરાઈ। અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે કાલુપુર બ્રિજ રાત્રિ દરમિયાન બંધ રહેશે। અમદાવાદના રાણીપમાં ડી-માર્ટ પાસે બીઆરટીએસ અને બાઇક વચ્ચે અકસ્માત, 2 યુવક લોહી લુહાણ, ડ્રાઈવર સરેન્ડર કરાયો। સિલ્ક સ્ટોલ, કેસર કેરી અને ભારતની અમર સંગીત રચનાઓ, જાણો પીએમ મોદીએ મેલોનીને શું ભેટ આપી। પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડનો પાકિસ્તાનમાં ખાત્મો, અજ્ઞાત હુમલાખોરોએ ઓફિસમાં ઘૂસીને ગોળી મારી। વિશ્વભરમાં ઇબોલાનો ખૌફ, દિલ્હીમાં યોજાનારી ઇન્ડિયા આફ્રિકા સમિટ છેલ્લી ઘડીએ મોકૂફ રહેશે। વાવ થરાદ ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો, ઝડપાયેલા 3માંથી 2 ભાજપ સાથે જોડાયેલા હોવાનો દાવો, એક પાલિકા સભ્યનો સગો ભાઈ જોવા મળ્યો। 47 વર્ષ જૂનો પ્રોટોકોલ તોડવા ટ્રમ્પ તૈયાર, તાઇવાનના પ્રમુખે કહ્યું હું વાત કરવા તૈયાર, ચીન લાલચોળ બન્યું। છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તા માટે હિંસક ખેલ, આપના તાલુકા પ્રમુખ સહિત 2 સભ્યો પર જીવલેણ હુમલો કરાયો। પેટ્રોલ પંપ પર ઈંધણ આપવાની ના પાડી તો ખેર નથી, સરકારે આપ્યો કડક આદેશ।